ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને જો સવારમાં છે ને અહીંયા અનિતા દીદી આવી ગઈ છે અને મગ હમા ખાવા માંડ્યા છે. સવારમાં મગ સમા ખાવા માંડ્યા છે દીદી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. સાફ સફાઈ સવારમાં ચાલુ કરી દીધી છે. પછી સીધી દાળ બની જાય ને એટલે મગ એને લીધા ને એની દાળ બનાવીશ. એવું છે. મામા ને એવા 5-5 કિલો જબલા જેને લેવાય 500 રૂપિયા 5 કિલો. પછી ત્યાંથી લેવા જવા પડે. આ તો એને મોકલી દીધા. એટલે કોક આવતું હોય તો મોકલી દે. 5-5 કિલો જબલા, કિલો 2 કિલો નહીં. 5 જ કિલો. એટલે જો આ મગની દાળ થાય છે અને અહીંયા ડીઝલ ભરાય છે કારણ કે ટાંકી જ ભરી દે ડાયરેક્ટ ટ્રેક્ટર માંથી. એટલે કેરબો ભરવો પડે, ટાંકી ખાલી કરવી. પેલા આપણે કેરબામાં ટાંકીમાં નાખતા, હવે ટાંકીમાંથી કેરબામાં નાખવાનું એવું થયું. જો પપ્પા જાય ટ્રેક્ટરની ટાંકી ભરાવા માટે કારણ કે ટાંકી ખાલી કરી નાખી એટલે ડીઝલ લઈ આવે ત્યારે સ્ટોક કરવો તો અગાઉ ને આપણે હાથી ખોલવાનું છે કારણ કે આમ પાટલાથી આપણે તોરિયો નાખવો હોય એટલે આજે કદાચ ચા નાખવા આવવાના છે તો તોરિયો નાખવા માટે આ પતરું છે પાછલું એ આપણે આખું નોખું કરવું જોશે કારણ કે આપણે સમથર કરવા માટે આ બાંધેલું હોય ત્યારે અને ખળબળ બધું નીકળી જાય. હેઠળ રાપ હોય, રાપ એક નીકાળવી જોશે. રાપ અલગથી નીકળશે, આ પતરું અલગથી નીકળશે અને આ 2 ડાઢા છે એ કાઢીને અહીંયા 1 ડાઢો રાખીને આ દોરીઓ નાખવાનું જોઈન્ટ કરવાનું છે. જો 10 વાગી ગયા છે અને આ બધું નોખું કરી નાખ્યું છે. આ 2 ડાઢા 1 ડાઢો રાખવાનો તો ઓલો જોડવા આપણે મેં કીધું એમ. બાકી બધું નોખું કરી નાખ્યું છે. બહુ જામ થઈ ગયા હતા તો થોડું આપણે ઓઇલિંગ એ કરી નાખ્યું અને બધા વોલ બધું નોખું કરી નાખ્યું. ઓલા પપ્પા આવે પછી એડજસ્ટમેન્ટ સાથે માપ લઈને એને કરવાનું એટલે એ આપણે નથી કર્યું. અને પપ્પા તો ડીઝલ પુરાવીને વાડીએ જ જતા રહ્યા છે કારણ કે પાછો ધક્કો નહીં ખાતો હોય. અને મમ્મી જો અહીંયા દાળ કરવા માંડી લાગે છે. ઠીક દાળ થઈ ગઈ ને હવે સરાઈ છે. અનિતા દીદી થઈ ગઈ લઈને વહી ગઈ. અને આ છે ભાનુભાઈની. ભાનુભાઈ થાય છે. હા, એને 3 કિલો ડાયર કરવાની હતી અને 4 કિલો આખા હતા. અને અનિતા દીદીને એના જેઠાણી ના છે, એના છે ને કઈક માસી ના બધાને 2-2 કિલો હે. તો કે કાકી તમે ત્રાજો હે તો મને જો નોખા કરીને જ દેજો. એટલે એના જોખીને નોખા કર્યા. એવું એટલાય ભાનુભાઈ ને ભેગી ડાયરી કરી નાખી. ઓકે, તો જો દાળ થાય છે. અરે દીદી ને એવું થયું કે સવારે બસ આવી નહીં, આ ઈદ છે એવું કેતા હતા. ઈદ છે ને મમ્મી ખબર છે? હઈ છે એટલે કે ઈદ ની રજા. દીદીએ મને એમ કીધું કે અમારે કોલેજમાં કે કાલ રજા ની, કે આ લોકોને બધા ના જ રજા. તો બસ જેતપુર સ્ટેશને સ્ટોપ થઈ ગઈ કારણ કે ગવર્મેન્ટ બસ હતી. કારણ કે નોબલ ની બસ હમણાં એને બંધ છે, વેકેશન ચાલતું હોય બધા સ્ટુડન્ટ ને તો બસ બંધ હતી એટલે ઈ તો આવતી નથી. અને એટલે એસટી બસમાં કે આપણે થોડોક ટાઈમ 10 દી જવાનું, 10 દિવસનું વેકેશન હતું, 10 દિવસથી કે આમાં જતા રહી. તો આજે બસ આવી નહીં પછી હું એને બસ સ્ટેન્ડથી આમ મૂકી ગયો પુલ ઓવરબ્રિજ પતે ત્યાં. એટલે કારણ કે ત્યાં ટ્રાવેલ્સ આવતી હોય બધી સુરત વાળી, મોસ્ટ ઓફ સુરત થી જુનાગઢ વાળી. એટલે પછી એમાં જતી રહેશે પછી આમ પછી હું ત્યાં મૂકી આવ્યો એટલે એમાં જતી રહી દીદી ને. સવારમાં એવું થયું. જો દાળ કેવી મમ્મી થઈ આવી દાળ થાય. આમાં તો મમ્મી ફોતરાનું જે છે છેક છાળે છે. આને હજી ચારી નાખાની હોય ને એ કાઢી લેવાના પછી પાછા ઘંટી મોરી દેવાના, પાછી દાળ થઈ જાય. પછી આને ચાટકી નાખેલ ફોતરું હોય ઉખડી એમાં પછી ઘંટલું બેહાડવું પડતું હશે ને? શેમાં? એટલે આ પાછા નાખે એમાં પાછા નાખે ને ઓર થોડુંક દબાવવું પડે કારણ કે નાના હોય ને ઓલા મોટા હોય ને એટલે આખા નીકળાવે છે ને એમ હોય ને. નાના હોય આખા નીકળી ગયા હોય. કારણ કે કંડલાનું અંદરનું પડ હોય આમ થોડું ઊંચું હોય આમ બેહાડી એટલે દડાઈ જાય પાછા એ રીતનું હોય. જો મમ્મીએ તો આવું પણ દાળ એકદમ ચોખ્ખી કરી નાખી મમ્મી. બાફીને ખાવાની ખીચડી નાખી થઈ ખીચડી કરીને જ ખાવાની. બધું ચોપ હોય બધું નોખું કરી નાખ્યું. કરી એટલી કણકી નીકળી એટલી દાળ થઈ. અને એને પણ બિચારાને ઓલી દીદી આવી છે ને ડિલિવરી કરવા એટલે પછી નવરા ન હોય ને એને પછી મયુરી 2 છોકરીઓ એક નાનું બાવ થઈને એટલે પછી ચાંદની ભાભી ગયા છે આટો મારવા. એટલે એકલા નવરા ન હોય તો ચોખ્ખું કરીને દઈ તને સીધું બહેણ ભરાઈ દે. આપડે કામ કરવા જ ન જાય પણ આવી મદદ કરી દઈ. બીજું શું હોય, કામ કરવા જ ન જાય આવી મદદ કરી દઈ. જો દાળ બનાવી દીધી એકદમ. જો આવી દાળ થઈ જાય છે એટલે બને ને એટલે આપણે આવી દાળ થઈ જાય. સારી દીધી ને ભેગી ચાટકી દઈ એટલે એકદમ ચોખ્ખી થઈ જાય. જો અત્યારે 11 વાગી ગયા છે અને મમ્મી કેરીનો રસ કાઢવા કેરી કલાક કરવા માંડી છે. જો પાકેલ આમાં 2 બોક્સ કાચા થાય ને પાકેલ થાય. એવું થશે. પાકવા માંડી એટલે જો આ ડુંગળી કાઢ નાખ.
હજી 2 બોક્સ તો સેટી નીચે છે. હજી 2 પરમ દિવસે લેવાય 2 સેટી એ નીચે બે છે. નીચે કાચા છે આખા. એને હજી કાલ ખોલવાના સાહેબ, કાલ જોઈ લઉં તો એવું કેવી છે. સરસ પાકી ગઈ. હમ પાકેલ એટલે આમાંથી જ રોજ લેવાની. અને આ જો આ કાચી હોય ને ઈ બધી આ 2 બોક્સ ઓલો કાચા આ એક થઈ ગયો, હવે કાચી નીકળી આમાં 2 કાચા ના એક પાકી પાકી. ગઈ આમાં. અને મમ્મી ઓનિયન ને નીકાળવા માંડી છે, પાકવા માંડી એટલે હા ખાઈથી વધારે પાકે છે એટલે ડુંગળી કાઢી નાખી હવે. એવું છે. સમજો રસ કાઢવા અહીંયા કાઢી છે ને બે અને જો બે બગડી ગઈ છે. એટલી 2-4 રોજ જોયે રાખવી પડે એટલે એકાદ 2 તો નીકળે જ. આ કાલ નહોતી જોઈએ એટલે આજ 2 દીમાં 2 નીકળી ગઈ જો. એટલે આ થોડેથી નીકળી જાય, નકર આખી કેરી નાખી દેવી પડે. અને એટલી રસ કાઢવાનું કાઢી. અત્યારે વાગી ગયા છે 4:30 અને દીદી આવીને સીધું જમવા જ મંડી છે અત્યારે. 5 વાગે આવીને જમવું પડે છે. તો 5 વાગે આવીને જમે છે અત્યારે. અત્યારે આવીને અત્યારે જમે છે. અમે 5 વાગે જઈશું વાડીએ. તડકો વાડીએ. જવાનું મન ન થતો બાયણે નીકળી તો પરસો વળી જઈશ. એવું છે. ચાલો હવે અમે જઈએ વાડીએ. એ સવારે નહોતા ગયા ને એટલે અટાણે જઈશું. ચાલો તો અત્યારે જઈ આવી હવે, કારણ કે અત્યારે ખાતર વાવવા આવ્યા છે એટલે જઈ આવી હવે. અત્યારે વાડી આવી ગયા હતા અને કઈ ખાતર ભેળવવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે અત્યારે એડી નો ખોળ નાખ્યો અને સિંગલ ફોસ્ફેટ નાખ્યું છે, સિંગલ સુપર ફોસ્ફેટ. અને આ પપ્પા લોટ વાળું કયું છે? પોલીસલ્ફેટ. એની જો આ રહી એ 3 જાતના પોટાશ. અરે ચાલો 4 જાતના મિક્સ કરવાના છે. અને માપ કરી કરીને નાખવાનું છે આપણે 2.5 વીઘામાં થાય એ રીતનું. પોટાશ 5 કિલો નાખો છે. તો આ પોટાશ નાખી દીધો એકદમ વ્હાઈટ બરફ જેવો. અને અહીંયા મારે ચા બને છે, ઓવન પણ એવો છે, ચાય ગરમ. પવન બહુ છે એટલે જો રસોડામાં ચૂલો માંડી. ઈ જ ને, પવન દાદ નથી તો કેટલો પવન આવે કઈ આય સાંભળવા નહીં દે. બહુ પવન છે એટલે આપણે બધું મિક્સર થાય પછી આપણે વયણીથી વાવવાનું છે. જીપીએસ વાળું ટ્રેક્ટર છે, આપણે જીપીએસ વાળા ટ્રેક્ટરથી વાવવાનું છે. જો વયણીમાં ભરવા માંડ્યા છે આપણે ખાતર. એક બાજુ બિયારણનું હોય ને એક બાજુ ખાતરનું હોય. આપણે તો ખાલી ખાતર વાવવાનું છે એટલે ખાતર ભરી દઈએ આપણે. અને ટ્રેક્ટર છે જીપીએસ વાળું, જો આ રીતનું ટેબ્લેટ આવે, ટેબ્લેટમાંથી મોનિટર કરે એટલે એકદમ સીધો સાહ પડે. જો આવી રીતનું જીપીએસ ની દાંડી આવે, એન્ટેના વાળું હોય, એન્ટેના પકડે, આમાં બેટરી હોય અને એકદમ જો સીધું કરે ને આગળથી મૂકે ને તોય પાછળ સુધી સીધું જ જાય. જો આ રીતનું હાલતું હોય. અમારા બાજુ વાળા ન્યાય વાવણી થાય છે, અડધું ખેતર તે દી વાવ્યું હતું ને અડધું ખેતર અત્યારે વાવે છે. એને માંડવી વવાય છે અને અમારે ખાતર વવાય છે. એને તો વાતું જ જાય છે એટલે એ સીધી માંડવી જ વાવી દે ને આપણે ઓરવીને પછી માંડવી વાવવાની છે. આપણે કારણ કે જમીન કેટલો ટાઈમ ત્યાં પડી છે ને ફાડા વેરાઈ ગયા છે એટલે આપણે ઓરવી એટલે આપણે પેલા પલારવાનું છે પછી વાવવું છે. એટલે છે ને વાવણી હરખી ન થાય વાવે તો. જો મનીષભાઈ જો આવ્યો હોય કે જીપીએસ વાળું ટ્રેક્ટર આવ્યું લાગે છે. આવવું જ પડે. જો આવ્યો હોય જો કેમ હાલે છે. માંથી માંડ્યું તો ત્યાંથી હરખું સેટિંગ કરતા કરતા ધીરે ધીરે આવે છે. અહીંયા ઠેક સેટિંગ આવ્યું કારણ કે થોડુંક અહીંયા કઠણ હોય જમીન એટલે સેટિંગ નહોતું આવતું. અત્યારે પેલા એમને મેન્યુઅલી હરે પછી હમણાં ઓટોમાં નાખશે. હજી ઓટોમાં નથી નાખ્યું. ટેબ્લેટમાં જો કઈક કરે તો હે હજી સેટિંગ કરતા લાગે. પેલું એક એમનું માપવા પડ્યું હોય એવડું આવે ને બદલે. પછી જો આ ગોળાઈ રહી નાખીએ આપણે, એ ગોળા એમાંય સીધો જ નખાશે. અને પછી જો અહીંયા સાહ મૂકે ને અહીંયા ટ્રેક્ટર એટલે સીધું જ હાલે. પછી આટલાનો ગેપ રાખે ને એમાં પૂરેપૂરા પરફેક્ટ સાહ આવે. એ જેટલાની જારી રાખી હોય ને એટલાની જારી એ પરફેક્ટ માપ ગણે ને અહીંયા જ મૂકે. પછી અહીંથી મૂકે ને તોય ટ્રેક્ટરમાં એટલે બરોબર જ એક્ઝેક્ટ જ માપ આવે. એ આની જીપીએસ ની ખાસિયત. અને એકદમ સીધું હોય, ભલે કે અમારું ખેતર ગમે એવું હોય, મેપિંગ કરી લે ને એટલે એકદમ સીધું થાય. એનથી જ હાલે. હા જો સીધો લીટો હોય એકદમ, એકદમ સીધો લીટો. જો હવે હમણાં આમાં સિલેક્ટ કરતા તો ડાયરેક્ટ ઓટોમાં ગયો તો એકદમ જો એકદમ સીધો સા
આને કહેવાય જીપીએસ. જો જીરી કે છે ચાન્સ નો થાય. જો જીપીએસ એટલે જીપીએસ. જો ઓટોમેટિક ફરતું જાય હેન્ડલ. જો તો અહીંયા જીપીએસ સિસ્ટમ થી આપણે હાલવા માંડ્યું છે. આ રીતનું જીપીએસ થતું જાય. એમ જો કાઉન્ટ થતું જાય, કાઉન્ટેશન આરે કરે. આ રીતની સિસ્ટમ છે. આ ખાતરનો વળણી પડતું જાય અને હેન્ડલ જો ફૂલ્લી ઓટોમેટિક હાલે. આ રીતે આપણે અડવાનું નહીં. આપણે ખાલી લીવર એમને છૂટું ક્લચે બધું એમને ખાલી લીવર ધીરે ધીરે દોડતું જવાનું. બાકી જો ક્લચે મૂકી દીધું આખું એમને નાયલું જાય. સનલાઇટ જો એકદમ મસ્ત સનલાઇટ ની હારે કામ થતું રિવર્સ ઓટોમેટિક લઈ લ્યો એટલે પરફેક્ટ રીતે મુકાય. જો ઓટોમેટિક રિવર્સ અને જો એકદમ સીધો થાય ઓટોમેટિક હેન્ડલ હાલે. આમાં જે હાલતું જાય જીપીએસ થ્રુ બતાવતું જાય. આવી ગઈ. હવે હેન્ડલ અનલોક કર્યું. હેન્ડલ લોક થઈ ગયું હોય. હવે ટ્રેક્ટર પાછું હેન્ડલ અનલોક લોક કર્યું. હવે ઓટોમેટિક કામ કરશે. ખાતર ભરવાનું. જો મસ્ત એવી સનલાઇટ આવે છે અને અહીંયા તલીના પૂરા અને ગિરનાર નો વ્યૂ છે. જો અહીંયા ખેતર વાઈ રહ્યું છે અને આટલું ખેતર આપણે પતી ગયું છે અને હવે આટલું રહ્યું છે, આટલું વાવવાનું છે અને પછી આપણે કાલથી પાણી ચાલુ કરવાનું છે. હમણાં દોરીઓ નાખી દે. પપ્પા ટ્રેક્ટર લાવ્યા જ છે. આપણું ટ્રેક્ટર અહીંયા ઊભું છે. એ દોરીઓ નાખીને કરવાનું છે ચાલુ. ઓટોમેટિક નો હોય તો આ ભાઈને આગળ જોઈ નાખવો પડે. અને અહીંયા જો એકદમ વાહે જોવાનું. આગળ હેન્ડલ તો જોવાનું નથી કેમ જાય છે, એકદમ સીધું જ જવાનું છે. જો એને વાહે જોઈ નાખે કે ઓવર કેમ જાય છે, શું જાય કે આડું આવ્યું કે નહીં. અને અહીંયા સીધું આગળ જવું પડે, બાકી સીધું ન થાય. આ ફાયદો ઓટોમેટિક નો. જો આને કહેવાય ઓટોમેટિક ટેકનોલોજી. ટેકનોલોજીયા હા મનીષભાઈ, ટેકનોલોજીયા. આપણું ટ્રેક્ટર નું ખાતર વાવેતર થઈ ગયું ને એટલામાં આપણે ફુવારાની લાઈન પાથરી દીધી ને હજી થોડીક એવી ફુવારાની લાઈન પાથરવાની છે. અને આપણું અહીંયા પતી ગયું. નવા ખાતર વધ્યું કાઢે છે. 6 વીઘાનું જેવું વાવેતર થઈ ગયું આપણે. જો ટ્રેક્ટર ઊભું છે સાઈડમાં એવું બધા મેપિંગમાં. હવે ખાતર કાઢે છે, ખાલી કરે છે. ઉડે છે આ તો બહુ. અને સૂર્યાસ્ત થઈ ગયો છે. 7:30 વાગ્યા છે. એકદમ સૂર્યાસ્ત થઈ ગયો ને પવન ને ગાજવીજ સાથે આવે છે. અને આપણે જો આ બધી લાઈન પાથરી ને હાથ ધમ થઈ ગયા. ને મમ્મી 2 બટકા લઈ આવી ને અહીંયા બેસી ગઈ. કઈ ગયું બટકા તો આ વરવો ફૂલ જેવા પવન આપણે આમ ધક્કો મારી જાય. લાઈન હોતા ઉડ્યા જાય. આપણે લાઈન આમ ધક્કો જ મારી દે. ધક્કો જ મારી દે ગમે ધક્કો લાગતો જાય ને હાલી તો કે આમ જ જાવ હોય તો આમ જ જાય. એવું જ થાય. આમથી આમ લાવીને આમ જ વયા જાય. આમ જ ભાગી આપણે. પવન હિસાબે બહુ પવન છે બહુ. અત્યારે કામ કરવાની કેવી મજા આવે. એમ થાય કે રાતના 12 વાગ્યા સુધી કામ કરી. પવન ઉડી જાય બધું. તડકાનું 4 વાગે આવીને તો તેમ થાય કે આમાં ખેતરમાં જ ન જાવ એવું લાગે. પવન છે ન જાવ કામ કરવા માંડી. એવું થાય. તો આપણે લાઈન તો પથરાઈ ગઈ. હવે આપણે તોરીઓ નાખી દે. તોરીઓ કાઈ લાય ક્યાં તોરીઓ નખાવે નહીં નખાય. પેલા જે લાઈન જો પોડા ફિટ કરવા જો હે જ્યાં સુધી લાઈન પૂગે ને ત્યાંથી તોરીઓ નાખવાનો. એવું કરવું છે. તોરીઓ કાલ ટ્રેક્ટર પડ્યું રહે. ઓકે વયા જાય. આપણી સક્સેસફુલ આખી લાઈન પથરાઈ ગઈ. મીન્સ છાડો ફોન માટે રાખું છું તો આવશે જ. કારણ કે પવન હવે સાંજનો સમય થયો, સંધ્યા અસ્ત સમય એટલે બહુ પવન આવે છે અને એકદમ અંધારું થઈ ગયું છે. હવે જાતે આપણે મધ રાતે આપણે દોરીઓ નાખતા જાય. મમ્મીને ઊભી રાખતી હતી. મમ્મીને કીધું ને હમણાં ટેડી નહોતી ને ટ્રેક્ટર ઉપર શોખ હતો. મેં કીધું હાલ ચાલ તું. આપણે ડ્રાઈવર ભાઈને કેવું જોઈએ ઉતારે નહીં.
ઉભી રહે જાઓ મમ્મી ઉતારતી નહીં આ મમ્મી ને ઉતારતા નહીં એને શોખ હતો મેં કીધું ચડી જાય ત્યાં મમ્મી કીધું ના ચડ્યા નહોતા મેં કીધું હાલો ઉભા રહ્યો કીધું વારો નથી રહેવાનો કડક કરતું આવેલું છે ગાડું મધરાતે ખેડૂત નું ગાડું આવેલું આપણે મમ્મી કી વાતરમાં હું હે આ વાતરમાં કી વાતરમાં પથારી કરેલી મેં કીધું અહીંયા જ હોઈ જાય આવી જતો હવે આપડે મધરાત થઈ ગઈ છે મધરાતે કૃષ્ણ જન્મ થયો તો આપણે દોરિયા નાખી મધરાતે ભૂખ લાગી જાય જમવા તો ઘરે જવું જોઈએ ટિફિન દેવા કોઈ આવે એમ નથી તો જવું જોઈએ ગાડી અહીંયા પડી છે ટ્રેક્ટર બધું અહીંયા છે ટિફિન જો તમે કોઈ દઈ જાવ તો અમે અહીંયા રાતવાહો કરી લઈએ તો અહીંયા રહી જાય બાકી તમે અહીંયા જ દો વિચારી કી ધોરિયામાં આલા કી વાતરમાં પથારી કરી એમ મોદી સરકારે ખેડૂત માટે સારું કર્યું છે કે દિવસની લાઈટ દીધી છે નકર રાતમાં હોય કરવો પડે એટલે ઈ એક તો સારું કર્યું ભલે બાકી સારું ભાવ કર્યું હોય સારું કેવું પડે ઈ કઈ અમે એમ ના નો કરી હા એના ગુણ ગાયા જેવા નથી અત્યારે અમે ના ના અમુક અમુક ગાયા જેવા હોય એવું બધા એવા ન હોય એ કાલો જેમ કયો એમ સારું કર્યું હોય સારું કેવું પડે ને ખોટું એમ વસાય હાલો ઈ સારું કઈ ને હાલો જો આપણું ટ્રેક્ટર આવેલો હવે કાંઈ ધોર્યો નાખી દે વાહન નાખી દીધો